એક્શન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। કેમેરામેન અનુજ પટેલ સાથે પાર્થ પટેલ, છતાલ ન્યૂઝની ટીમ આજ પાંસર ગામના સીમમાં પહોંચી ગઈ છે। તમે જોઈ શકો છો પાંસર ગામના દરેક ખેતરમાં બહુ પાણી ભરાઈ ગયું છે। રાત્રે ધોધમાર વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે। લોકોના પાક ધોવાઈ ગયા છે તથા બહુ જ જાજુ નુકસાન હોવાની સંભાવના હાથ ધરી છે। અત્યારે પાંસર ગામના સરપંચ દહિયા નિરીક્ષણ કરીને ગયા છે અમને તથા જે આ બધું પાણી છે હવે છત્રાલ તરફ રવાના થઈ રહ્યું છે। છત્રાલમાં આના લીધે ઘણી તારાજી સર્જાઈ છે પાણીના લીધે તથા પાણીનો આવરો એટલો બધો હોવાથી છત્રાલ ગામની સીમ તળાવને બધું ગામમાં ઘણું બધું પાણી ઘેર ઘેર ઘૂસી ગયું છે। તમે છત્રાલ ગામના વ્યક્તિ બે રોહિત પટેલ અને પટેલ જીગર આપણી સમક્ષ હાજર છે। તમે એમને આપણે લાઈવ પ્રશ્નો પૂછીશું કે છત્રાલ ગામમાં બી કેવી પરિસ્થિતિ છે પાણીને લઈને। તો પટેલ જીગર અને પટેલ રોહિત આપણી સમક્ષ હાજર થશે। છત્રાલ ગામમાં કેવી છે પાણીના વરસાદ? છત્રાલ ગામની અંદર અત્યારે અમારે એવા 2-3 તળાવો પણ છે, એની અંદર તળાવો પણ ઓવરફ્લો થઈ ચૂકેલા છે અને એ ઓવરફ્લો થવાથી અત્યારે હાલ તો ફિલહાલ બહુ એટલું બધું નુકસાન તો નથી આવી ચૂકેલું। પાણી થોડા ઘણા માલગોપા સોસાયટીની અંદર પ્લસ અમારા જે સ્મશાન છે, ઇસ્કોન સોસાયટી છે, હનુમાનદાદાનું મંદિર છે, ત્યાં આગળ પાણી આવી ચૂકેલું છે, જેથી એના પગલે પણ અમારી છત્રાલ ગ્રામ પંચાયતના કારોબારી સભ્યો તથા છત્રાલના સરપંચ એના માટે કે પાણીનો વ્યવસ્થાનો નિકાલ કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરી દીધેલ છે। જેમ બનશે એમ અમારી છત્રાલ ગ્રામ પંચાયતની કારોબારી સભ્યોની ટીમ જલ્દી એનો નિકાલ કરશે। છત્રાલ ગામના સરપંચ અને તેના સભ્યો દ્વારા શું આગેવાની પૂરી પાડવામાં આવી છે છત્રાલ ગામમાં? એમના દ્વારે સવારે પાણીનો વરસાદ પણ વધારે હતો, 5 થી 6 ઇંચનું એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે છત્રાલની અંદર 5 થી 6 ઇંચ વરસાદ પડી ચૂકેલો છે, જેના કારણે આ બધા જે પાણી ભરાયેલા હતા તેથી પાણીનો જે ભરાવ થઈ ચૂકેલો હતો એના માટે જ્યાં આગળ પાણીનો નિકાલ કરવા માટે છત્રાલ ગ્રામ પંચાયતે જીસીબીની પણ વ્યવસ્થા કરી ચૂકેલી, જેથી એનો પાણીનો પણ નિકાલ થઈ ચૂકેલો છે। આ તો રોહિતભાઈ આપણે તમને પૂછીશું કે તમારી સોસાયટીમાં ઘેર ઘેર પાણી આવી ગયું તો તમારી સોસાયટીના પબ્લિકને જાજી કોઈ તકલીફ પડી હતી ખરી? તકલીફ એટલે બહુ તકલીફ જેવું તો લાગતું નહોતું, પણ વરસાદ વધારે પડ્યો હોત 2 કલાક તો અમારે તકલીફ પૂરેપૂરી પડી। એટલે તમે એવું ઈચ્છો છો કે હજુ 2 કલાક વધુ વરસાદ પડવો જોઈએ? ના, હવે તો વરસાદ ના પડે એટલું સારું છે ને પ્લસ કહું અમારા સરપંચ સાહેબ આવ્યા હતા એમને આગળ જીસીબી વડે ખોદાઈને બધું કમ્પ્લીટ કરી નાખ્યું, અત્યારે તો કમ્પ્લીટ છે। બરાબર, તો આપ જોઈ શકો છો છત્રાલ ગામમાં રાહત છે પબ્લિકને તે છે, જરી તકલીફ જેવું નથી। આપણે ફરીથી એમને પણ સમક્ષ છત્રાલના સીન જોઈશું આગળ જઈને।